હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, તમારું આ ચેનલમાં સ્વાગત છે. તમને ખ્યાલ હશે કે આ ચેનલમાં આપણે ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ માટે ખૂબ જ અગત્યનો વિષય અર્થશાસ્ત્રનું સોલ્યુશન લઈએ છીએ. અને તેમાં મેં અત્યાર સુધીમાં 3 પેપરોનું સોલ્યુશન આપી દીધું છે. તો ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 4 તેમનું સોલ્યુશન આપણે જોઈએ. તો મિત્રો, જો તમારી ચેનલમાં નવા હોવ તો સૌપ્રથમ વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી ઝડપથી પહોંચે અને તમે આવનારી પરીક્ષામાં સારી તૈયારી કરી શકો. તો પ્રશ્નપત્ર 4 સેક્શન એ. સેક્શન એ MCQ છે, 20 ગુણનો છે. ધ્યાન આપજો. સવાલ પહેલો: આજના સમયમાં ઇન્ટરનેટ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? જવાબ એ. અભ્યાસ માટેનું એક સાધન છે. બીજું, સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે નીચેના પૈકી શેનો ઉપયોગ થતો નથી? જવાબ ડી. આલેખનો. ત્રીજું, વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. કોણે કહ્યું? જવાબ એ. ટોડેરોએ. ચોથું, કોના નિષ્ણાતો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સ્વીકારવાની હિમાયત કરે છે? જવાબ બી. સંયુક્ત રાષ્ટ્ર સંઘના. 5. ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે, આવું કોણે કહ્યું? જવાબ સી. કેઇન્સ. છઠ્ઠું, ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે? જવાબ એ. 1 વર્ષ સુધીનું. 7. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ કુલ થાપણોના કેટલા ટકા કાયદાકીય પ્રવાહિતા રાખવી જરૂરી છે? એ. 25%. 8. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિના ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેલરી કેટલી નક્કી કરી છે? જવાબ સી. 2400 કેલરી. 9. લોરેન્સ વક્ર દ્વારા શું માપી શકાય છે? જવાબ એ. સાપેક્ષ ગરીબી. 10. બેરોજગારીની સમસ્યાના અભ્યાસ અર્થે રચેલ સમિતિનું નામ શું છે? જવાબ ડી. ભગવતી સમિતિ. 11. કઈ બેરોજગારી નવી ઉત્પાદન પદ્ધતિ અને ટેકનોલોજીના આગમનથી સર્જાય છે? જવાબ સી. ઘર્ષણજન્ય બેરોજગારી. 12. સ્વતંત્રતા પછી ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી પત્રક કયા વર્ષમાં તૈયાર થયું? જવાબ બી. ઈસવીસન 1951માં. 13. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી? જવાબ સી. 1871માં. 14. ભારતના ખેડૂતોને જંતુનાશક દવાઓના જુદા જુદા પ્રકારો અને તેમના ઝેરીપણાની માહિતી કોણ આપે છે? જવાબ બી. CIBRC. 15. MCQ 15. ભારત માટે હુંડિયામણનો દર નીચો થાય ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના ચલણના મૂલ્યમાં શું ફેરફાર થાય છે? જવાબ એ. વધારો થાય છે. 16. લેણદેણની તુલનામાં જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય તો તે કેવી લેણદેણની તુલના કહેવાય છે? જવાબ એ. પૂરાંતવાળી. 17. સહકારી ક્ષેત્ર એટલે શું? જવાબ સી. સહકાર વૃત્તિવાળું ક્ષેત્ર. 18. કયા ઉદ્યોગમાં મૂડીરોકાણની મર્યાદા ₹25 લાખ સુધીની છે? જવાબ એ. ટચુકડા ઉદ્યોગોમાં. 19. 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં વસતી હતી? જવાબ બી. 32%. 20. ખાદ્ય જંગલ મોડેલની રચના કોણે કરી? જવાબ સી. ડૉક્ટર સુભાષ પાલેકરે. આ બધાના જવાબો તમારા પેપરમાં આવી રીતે લખવા. જો બુકમાં મેં આપ્યા ને એમ ક્રમ લખવાનો, ABCD ક્રમ લખવાનો, આવી રીતે જવાબ લખવાનો વિષય વિશે. હવે વિભાગ બી. 10 સવાલો 10 માર્ક. તેના જવાબો. સવાલ 21. આકૃતિ એટલે શું? તે કયા પ્રકારની માહિતી માટે દોરવામાં આવે છે? તો અલૌકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. સ્વયં સ્પષ્ટ માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે. 22મો. રાષ્ટ્રીય આવક કરતાં માથાદીઠ આવકનો નિર્દેશક કઈ દ્રષ્ટિએ ચડિયાતો છે? જવાબ. માથાદીઠ આવક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે, તેથી રાષ્ટ્રીય આવક કરતાં માથાદીઠ આવકનો નિર્દેશક ચડિયાતો છે. સવાલ 23. રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું? મધ્યસ્થ બેંક વેપારી બેંકોને જે વ્યાજના દરે ટૂંકા ગાળા માટે ધિરાણ કરે છે તેને રેપો રેટ કહે છે.
રિવર્સ રેપો રેટ. મધ્યસ્થ બેંક ટૂંકા ગાળા માટે વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે છે તેને રિવર્સ રેપો રેટ કહે છે. સવાલ 24. વેપારી બેંકોના પ્રકાર જણાવો. જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી ક્ષેત્રની બેંકો, વિદેશી બેંકો, પ્રાદેશિક બેંકો. સવાલ 25. નિરપેક્ષ ગરીબીની તુલના કયા માપદંડથી કરી શકાય? આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી કરી શકાય. સવાલ 26. ડ્રાઇન ઓફ ગોલ્ડ એન્ડ ડ્રાઇન ઓફ બ્રેઇન એટલે શું? બ્રિટિશ શાસનમાં ભારતમાંથી સોનું બ્રિટનમાં જતું એટલે તેને કહેવાય ડ્રાઇન ઓફ ગોલ્ડ, અને વર્તમાન સમયમાં બુદ્ધિ ધન દેશમાંથી વિદેશમાં જાય તેને કહેવાય ડ્રાઇન ઓફ બ્રેઇન. સવાલ 27. નાબાર્ડની રચના કયા વર્ષમાં કયા ઉદ્દેશથી થઈ? 1975માં થઈ. તેનો ઉદ્દેશ હતો સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધારવો. સવાલ 28. વિદેશ વેપારની દિશા એટલે શું? જવાબ. વિદેશ વેપારની દિશા એટલે કોઈ દેશનો વિશ્વના વિવિધ દેશો સાથેનો વેપાર માટેનો સંબંધ. સવાલ 29. જાહેર ક્ષેત્રના એકમોનું કેટલા અને કયા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે? 3 વિભાગ. ખાતાકીય ઉદ્યોગો, બીજું જાહેર નિગમો, ત્રીજું સંયુક્ત મૂડી કંપનીઓ. સવાલ 30. 1 એકર વિસ્તારમાં કેટલા ગુઠા જમીન આવે છે? જવાબ. 40 ગુઠા જમીન. વિભાગ સી. તેમાં 24 ગુણ છે. 8 જવાબ દેવાના છે. 8 થી 24 ગુણ. જવાબ 31. આકૃતિના કોઈ પણ 4 પ્રકાર જણાવો. તો જો આકૃતિના પ્રકારો છે: ચિત્ર આકૃતિ, વિકર્ણ આકૃતિ, સમય આધારિત, વર્તુળ આધારિત, સ્તંભ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ. જવાબ 32. આલેખમાં એક્સ ધરી અને વાય ધરી પર કયા પ્રકારના ચલ? એક્સ ધરી પર અને આલેખમાં સ્વતંત્ર ચલ એક્સ ધરી પર અને પરતંત્ર ચલ વાય ધરી પર દર્શાવવામાં આવે છે. સવાલ 33. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા આપો. આ બંનેની વ્યાખ્યા આપેલી છે. સવાલ 34. કેવી પ્રગતિને રોબર્ટ ક્લોવરે વિકાસ વિહોણી વૃદ્ધિ એવું નામ આપ્યું? સવાલ 35. મિલ્ટન ફ્રીડમેને આપેલી ફુગાવાની વ્યાખ્યા લખો. તો ફુગાવો છે એ નાણાકીય ઘટના છે. આવું કોણે કહ્યું હતું? તો કે મિલ્ટન ફ્રીડમેને. સવાલ 36. ફુગાને અસર કરતા અન્ય પરિબળો ક્યાં છે? આટલા પરિબળો છે ફુગાને અસર કરતા. સવાલ 37. આરબીઆઈના નાણાકીય કાર્યો જણાવો. તો આ આરબીઆઈના નાણાકીય કાર્યો હજી છે બીજા આટલા 5. સવાલ 38. બેંકોની બેંક અને બેંકોના અંતિમ નિર્ણય તરીકે આરબીઆઈનું કાર્ય સમજાવો. આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ બેંકોની બેંક કહેવાય છે અને તે સહાયક છે સંકટ સમયે બધી બેંક માટે. સવાલ 39. સંરક્ષણ ખર્ચમાં વધારો. સવાલ 40. ચક્રીય બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી. સવાલ 40. તેનો જવાબ. સવાલ 41. ખામયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે, સમજાવો. સવાલ 42. ઘર્ષણજન્ય બેરોજગારી ઉદાહરણ સહિત સમજાવો. અને તે ટૂંકા ગાળાની હોય છે કે થોડાક સમયમાં પૂરી થઈ જાય. સવાલ 43. ઔદ્યોગિકરણથી કેવી રીતે સામાજિક માળખામાં ફેરફાર કરી શકાય? સવાલ 44. આકર્ષણ સ્થળાંતર એટલે શું અને અપાકર્ષણ સ્થળાંતરનો અર્થ આપો. તફાવત આપો. ખરીફ પાક અને રવિ પાક. સવાલ 45 હતો. સવાલ 46. ખાટી છાશનું દ્રાવણ કેવી રીતે બનાવવામાં આવે છે અને તેના ફાયદાઓ. વિભાગ ડી. 21 ગુણનો 3 ગુણનો એક સવાલ, 7 થી 21 માર્ક.
સવાલ 47 આલેખ એટલે શું અને આલેખના આલેખના પ્રકારો. સવાલ 48 આર્થિક વૃદ્ધિ એટલે શું તેના ખ્યાલની મર્યાદાઓ જણાવો. સવાલ 49 જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે શું તેના ઘટકો સમજાવો. જીવનની ભૌતિક ગુણવત્તાના ઘટકો. સવાલ 50 ગરીબીના નિર્દેશક તરીકે શુદ્ધ પીવાનું પાણી અને શૌચાલયની સુવિધા. સવાલ 51 બેરોજગારીનો અર્થ ઉદાહરણ સહિત સમજાવી તેના પ્રકારોને સમજૂતી આપો. બેરોજગારીના પ્રકારો સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી. સવાલ 52 આર્થિક પરિબળો. સવાલ 52 છે ઊંચા જન્મદર માટેના કારણોમાં આર્થિક પરિબળ. ઊંચો જન્મદર. મિત્રો સવાલ સરખા અમુક ન હોય ને તો અસાઇનમેન્ટ ખોલી રાખવી. અસાઇનમેન્ટમાં સવાલ જોઈ લેવો. ક્રમ લખેલો છે. જો આ 53મો સવાલ. કૃષિ એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. સવાલ 54 વેપાર તુલા કાલ્પનિક ઉદાહરણ દ્વારા સમજાવો. આ વેપાર તુલાની સમજૂતી. હવે એનું કાલ્પનિક ઉદાહરણ. આ કાલ્પનિક ઉદાહરણ એની તેની સમજૂતી. સવાલ 55 લેણ દેણની તુલાના પ્રકારો અને તેના ખાતા વિશે સમજૂતી આપો. સવાલ 56 ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરતા 3 મુદ્દા સમજાવો. તો અહીંયા વિભાગ ડી પૂરો. વિભાગ ઈ નાણાંનો અર્થ આપી વિભાગીના 25 ગુણ છે. 5 જવાબ લખવાના છે. સવાલ પહેલો નાણાંનો અર્થ આપી તેના કાર્યો ટૂંકમાં સમજાવો. નાણાંના કાર્યો. સવાલ 58 ગરીબી નિવારણ માટેના રોજગાર લક્ષી કાર્યક્રમો સમજાવો. એના કાર્યક્રમો. સવાલ 59 વસ્તી વિસ્ફોટની વિગતે સમજૂતી આપો. સવાલ 60 વસ્તી વધારાને અસર કરતા કેટલા પરિબળો છે તેની વિગતે ચર્ચા કરો. બે પરિબળ છે જન્મદર, મૃત્યુદર અને આ તેમની ચર્ચા કે અગાઉ કેટલું પ્રમાણ હતું 1951માં 2011માં કેટલું પ્રમાણ છે. સવાલ 61 ભારતમાં કૃષિ ક્ષેત્રના મહત્વના કોઈ પણ 5 મુદ્દા સમજાવો. આ કૃષિ ક્ષેત્રના મહત્વના 5 મુદ્દાઓ. સવાલ 62 સ્થળાંતરણના કારણોની સમજૂતી આપો. આ સ્થળાંતરણના કારણો અને તેની સમજૂતી. સવાલ 63 નીચે આપેલ માહિતીને સમય આધારિત રેખા આકૃતિમાં રજૂ કરી વિશ્લેષણ કરો. તો આ ગ્રાફ સરસ જવાબ છે. આવી રીતે ગ્રાફ દોરવાનો. તમારે એક ગ્રાફ દોરવાનો આવશે તે આવી રીતે ગ્રાફ બનાવવાનો અને તેનું વિશ્લેષણ કરવાનું છે. તો આવી રીતે આ તમામ જવાબો લખ્યા છે. વિડીયો પોઝ કરી પાકા કરવા અથવા તો પાકી બુકમાં લખી લેવાના તમારે
આ રીતે તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ.